મિત્રો, તો હું આવ્યો છું અમારા જમીનભાઈ ત્યાં. તો ત્યાં ગુવાર વીણવાનું કામ ચાલુ છે. તમે જો જમલો અમારો જમીનભાઈ આગળ પૂરી કરીને ટ્રેક્ટરમાં બેસી ગયો છે. મજૂર ગુવાર વીણે છે ને અમારો ગેડો અહીં બેઠો છે ટ્રેક્ટરના સાંયા. શરમ જેવો સાટો છે ને અમારા ગેડાને. તો તમે જુઓ અમારો ગેડો અહીંયા ટ્રેક્ટરના સાંયા બેઠો છે. બેઠો બેઠો મોજની લહેરું લે છે. તમે એકવાર અમારા ગેડાને જો જોઈ લો. ગેડા આવો મિત્રો, આવો. અમારા ગેડાનો હાથ ભાંગી ગયો છે. એમાં શું થયું મિત્રો તમને એમાં ખબર નથી. મેં વળી જરીક હાથમાં જરીક પકડીને મેળવો નથી, એમાં અમારો ગેડાનો હાથ ભાંગી ગયો. તમે જોવા બતાવી ભાંગો નથી જો. તો મિત્રો આની અમારો હાથ ભાંગી નાખ્યો છે મિત્રો. તમે જઈ શકો છો મિત્રો. જોવું નથી ભાઈ, જોવું. તમે જઈ શકો છો મિત્રો. ફાઇનલી મિત્રો હું અમારા ગેડા પાસે જરીક પ્રેમની વાતો કરું છું, પ્રેમ ભરી વાતો કરું છું. તમે જુઓ પ્રેમ ભરી વાતો. અમારો ગેડો બેઠો છે, તેના મજૂર ગુવાર વીણે છે. આ અમારા ગેડાભાઈની ઝાડ છે. તમે જુઓ અમારો ગેડાભાઈની ઝાડ છે. આ સોરી છે ને રીંગણીમાં છે. અમારા ગેડુભાઈ રીંગણીમાં ગાંઠ હોય કી ગઢડીને રીંગણાની એક ગાડી લેવાની છે અમારા ગેડુભાઈને. તો રીંગણા ગાડી જોગા થઈ ગયા ભાઈ? હા, કેટલા 1.5 લાખની થઈ ગઈ છે? 2.5 લાખની. 2.5 લાખ. હે, સારું સારું. માતાજી તમને સુખી રાખે. તો મિત્રો અમારા ગેડાભાઈને 2.5 લાખની રીંગણી થઈ ગઈ છે. માતાજી એને સુખી રાખે એવું અમારા તરફથી હાર્દિક શુભકામના છે અમારા ગેડાભાઈને. મિત્રો અમે પ્રેમ ભરી વાતો કરી લીધી છે. હવે પ્રેમ ભરી વાતો કરીને હવે અમે ચા બનાવવા જાય છે. અમારો ગેડો ચા બનાવી છે. તમે જો એનો એક હાથ ભાંગલો છે, એક હાથ ભાંગલો છે ને એક સાઈડનો ભાંગલો છે. બે ભાંગલા છે. બે ભાંગલા છે. તો અમે સાગડી ગેડો અમારો ચા બનાવી. હું નહીં બનાવો ભાઈ, સા તારે બનાવવાનો છે. હું આગળ વહી જાય મારી ગેરેજ થી. હું કામ હે? કામેથી. હોય તો મિત્રો ઝૂંપડી પુષ્પારાજ જેવી ત્રાહી થઈ ગઈ છે જીરી. અને તમે ન્યૂ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ મારે બોલવાનું તારે. તો અમે ચૂલો હરગાવીએ છીએ. તમે જુઓ ચૂલો હરગતો નથી. એનું કારણ છે કે પવન બહુ છે ને અમારો ચૂલો નથી હરગતો. મિત્રો તો ચા બને છે અમારો. તમે જોવો અમારા ફૂયું આવી ગયા છે ચા પીવા. અને ભૈયા ભાભી હોતે આવે છે હજી. કી ભૈયા બાપ આખી આવે છે. એ આવે તૈયાર. રોહિતભાઈ ને તમારા નીલમ ભાભી. અમારા કાકી અહીંયા ઊભા છે વાઈટ કા લઈ. વાઈટ કા લાઈન. આ એનો છોકરો ભાઈ ને ભાભી આવી ગયા છે. સોરી વીણી વીણી ચા પીવા આવ્યા છે. સોરી વીણી વીણી ડબલા ડુબલી લઈને બધું ભેરું લઈને આવ્યા છે. ખાતા ખાતા આવે છે, અમને કઈ ખવડાવી નહીં. ક્યાં નહીં મળું ડોલ ભાગીને કે એટલું નારના આ રોટા લાગે. તો ચા પીને પછી હું આવ્યો છું મારી વાડીએ. તમે જોવો ચીકુડામાં પાણી ચાલુ છે. ચીકુડામાં અત્યારે પાણી જાય છે. 3-4 ગાળા પી ગયા છે. હવે 4-5 ગાળા બાકી છે. અને તમે જમરૂખડી જોવો, અમારી જમરૂખડી ભરી છે હજી આખી. તમે એના જમરૂખ જોવો આવી ગયો જો. અમારી જમરૂખડી છે નાની પણ જમરૂખ આવે છે બહુ મોટા મોટા. જમરૂખડી છે નાની. અમારો મીઠું અહીં ક્યાંક બેઠો છે. અમારો મીઠું અહીં બેઠો છે. તમે જુઓ બેઠો બેઠો લોકો હલાવે છે. અને અમારી બીજી બે મોટરું ચાલુ છે. એકનું પાણી જાય છે એડામાં ને એકનું જાય છે ચીકુડીમાં. તો પાણી ચાલુ છે અત્યારે. ઉપર પણ ચાલુ છે ને હવે અહીંયા અમારે ચીકુડીને ઉભી ગયું છે. તો હવે હું આ નીચેના ભાગના એડામાં પાણી ચાલુ કરવાનો છું. તો નીચેના ભાગનામાં પાણી ચાલુ કરીને પછી મારે કેવો જવાનું થાય. તો ફાઇનલી મેં પાણી મૂકી દીધું છે એડામાં. તો પાણી અમારું એડામાં જાય છે. તમે જુઓ 6-8માં જાય છે. તો હું આવતો રહી કેવતથી લગભગ 6-8માં મૂકીને અને હવે કેવત જાઉં છું. અમારો ગેડો આવી ગયો છે ગાડી લઈને. એ ગાડી આવી ગઈ છે. તમે જુઓ સ્પ્લેન્ડર. અમારો ગેડીઓમાં બેઠો છે. એવું છે મારું ગેડિયું.
તો ઘરેથી નીકળી ગયો છું એને ગેટો થયા ગેટો ઘરે ઉતરી જાય પછી ત્યાંથી મારે એકલાને જવાનું થાય ને હવે ભાઈ ત્યાંથી જવાનું છે તો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું અત્યારે હાઈવે સુધી આવ્યો છું તો અત્યારે રીતના ફાટક મારા છેડે નીકળી ગયો છું તમે જોવો ગાડી લઈને અત્યારે હું કેશોદમાં આવી ગયો છું તો અત્યારે કેશોદમાં આવી ગયો છું તો મારે એરપોર્ટ રોડ જવાનું છે નીકળી ગયા છીએ અત્યારે અમે મારે થોડા દુબઈમાં છે મિત્રો અમે પૂકી ગયા છીએ કેવતથી આવતા રહ્યા છીએ તમે જોવો અમારા જતીય શેરડીને હવે આવ્યા છીએ રસ પીવા ભેગા છીએ ફાઇનલી મિત્રો તમે જો ઓનલાઈન રસ કાઢવાનું કામ ચાલુ છે મિત્રો પાછો વાડીએ પૂગી ગયો થોડા બેને મૂકીને બે અડધા લગન મૂકી ગયા છે મૂકીને હવે પાછો વાડીએ હું પૂગી ગયો છું તમે જો તો ફાઇનલી મિત્રો લાઈટ વહી ગઈ છે ઘણી મોટી હેવી બધી લાઈટ વહી ગઈ છે તો હું અત્યારે ટ્રેક્ટર લઈને જાઉં છું એક ઠેકાણે ખોબામાં એક ઠેકાણે રીંગણી બાંધવાની છે અમે કાંઠે નદીના ઓલે કાંઠે છે રીંગણી ત્યાં બાંધવાની છે તો હું ટ્રેક્ટર લઈને ત્યાં જાઉં છું તમે જો લાઈટ 5-6 વાગે આવશે એવું કીધું છે ફોન કર્યો જીએબીમાં તો 5-6 વાગ્યાનું કીધું છે એટલે ત્યાં ગોલ્ડ વાળું છે એટલે લાઈટ મોડી થઈ છે તો હું ટ્રેક્ટર નીકળી ગયો છું રીંગણી પાડવા મિત્રો પછી અમારી રાપ નથી ઘરે અમારા દોસ્તારની હતી રાપ તો અત્યારે હું રાપ લેવા આવ્યો છું ત્યાં તો તમે જોવો એની વાડીએ હું પૂગી ગયો છું આ એનું ટ્રેક્ટર છે આ બધું એનું છે અહીંયા બધું બાંધા છે ગા પણ છે અમારા ભોડાભાઈ પણ છે તમે જોવો ભોડાભાઈ પરબારી રાપ કાઢી દીધી છે અમને મારો ભોડોભાઈ રાપ લઈને ઉભા તમે જોવો અમારી રાપ અહીં પડી હતી ભોડાભાઈ પાસે લે કેડા તું કઈ આવ્યો લે કઈ આવ્યો તું કઈ આવ્યો તો તું કઈ આવ્યો એ કે ને ખબર નહીં એમને ઉતર્યો ખબર ના પડી તમે જો અમારા ભોડાભાઈ નું ટ્રેક્ટર છે આ અમારા ભોડાભાઈ ની ગા છે તમે જોવો આ બળદ છે ભેંસ છે પાડી છે વગેરે વગેરે બધું છે વગેરે વગેરે અને આ 10 વીઘા જમીન છે ભોડાભાઈ ને અમારે કઈ ઘટેમ છે નહીં તમે જોવો એકદમ છોકરો છે છોકરો એક ને કચ્યો તમે તમારે 10-15 વીઘા ભોડા અને તમે જોવો ખાતા પૂરતા ઘઉં રાખ્યા છે આનું ખેતર છે અને આને કરાળની વાડી કહેવામાં આવે છે તો અત્યારે હું રાપ લેવા ભૂકી ગયો છું હવે પાછું જવાનું છે રાપ લઈને અને ત્યાંથી જવાનું છે આપણે ખોબામાં સામે કાંઠે જવાનું છે રાપ લઈને ખોબામાં ત્યાં રીંગણી પાડવા જવાનું છે રીંગણી પાડવા ત્યાં આગળ હું ને ગેડોભાઈ જાવું બે ખોબામાં જવાનું છે તો ફાઇનલી મિત્રો અમે હવે રાપ લઈને અહીંથી નીકળશું એટલે અમારે રીંગણી જરીક વહેલી પડાઈ જાય તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો તમને વિડીયો જોવાની મજા આવશે અમારો ગેડો ભેરો છે એટલે તમને વિડીયો જોવાની મજા આવશે મિત્રો હવે અમે રાપ લઈને જઈએ છીએ હું ને ગેડાને પણ લેતો જાઉં છું ગેડો અહીંયા નવરો બાટા કાઢે છે એટલે રાપ લઈને હવે જઈએ છીએ હાલે કીડા રાપ હાલે અને તમે જોવો અહીંયા ફૂલ સુવિધા છે ગાયો માટે સુવિધા કરી છે બળદુ માટે પણ સુવિધા છે હાલે
તમે જો આ વાડી જો. તો ચાલો અત્યારે અમે ગેડામાં જઈએ છીએ. તમે જો આ રીતની અમારી ગાડી છે કંઈક. તમે આ ગાડી જોવો મસ્તની છે. આ અમારી ગાડી છે, અમારા ભાઈની મોટા ભાઈની ગાડી લઈને અમે આવ્યા છીએ. અમારી ગાડી તો વાડીએ પડી હતી એટલે અમે મોટા ભાઈની ગાડી લઈને આવ્યા છીએ. આમાં મોટા ભાઈની ગાડીમાં વાયલી બ્રેક છે નહીં આવ. એનું કારણ એ છે કે વાયલી બ્રેકનો હરિયો તૂટી ગયો છે એટલે વાયલી બ્રેક છે નહીં, વાયલી બ્રેક એક જ છે. તો હવે હળવે હળવે અમે જઈએ છીએ. જો આ મંદિર છે પીપરાણાનું અને આ પુલ છે. તમે જો આ રીતનો કંઈક પુલ બનાવ્યું છે. આ ઓજત છે અમારી નીકળે. હા, બે ભાઈઓ નાય છે. તમે જોવો મિત્રો અમારે રાફીટ થઈ ગઈ છે. તમે જો અત્યાર સુધી અમે રાફીટ કરતા હતા તો પછી રીંગણી ઉપાડવાની રાપ ફીટ કરી છે. ઓલી જિંદગી રાપ હતી ભાઈ રાપ કાઢી નાખી છે. હવે રીંગણી ઉપાડવાની રાપ ફીટ કરી છે. હવે ટ્રેક્ટરમાં લાગ્યો આ સ્લેબ અને હવે અહીંયા રીંગણી છે. તો તમે જો આ રીંગણીમાં આપણે આપવાનું છે. તો ફાઇનલી મિત્રો અમારે રીંગણી પાડવાનું કામ ચાલુ છે. તમે જુઓ એક સાઈડ મેં પાડી છે અને હવે ગેડો પાડે છે. એક વાર ગેડો પાડે, એક વાર મેં પાડી છે. ગેડાએ ટ્રેક્ટર લીધું છે, હવે ગેડો પાડશે. તો હવે ગેડો પાડશે, વાંધો નહીં આવે આપણે. તો તમે જુઓ આટલી રીંગણી છે આપણે વાળવાની. આ રીંગણી છે નદીના ઉદત કાંઠામાં આવી ગયેલી છે. આપણે પાસે જોઈએ તો ત્યાં નદી છે. આ નદી છે, આ નદીનો કાંઠો છે. તમે જુઓ અંદાજે 3 વીઘાની રીંગણી છે એવું લાગે છે. 3 વીઘાની છે. આ છે આપણે આ ખેતર છે પીપરાણાની સીમમાં આવી ગયેલું છે આ ખેતર. તો અત્યારે અમે પીપરાણાની સીમમાં છીએ. તો તમે જુઓ અમારો ગેડો ભાઈ રીંગણી પાડે છે. 2-3 ક્યારે પડ્યા છે. તો તમે કામ ચાલુ છે. ફાઇનલી મિત્રો તો આ ઓજત છે. તમે ઓજતનો વ્યૂ જો અત્યારનો. તો તમે જુઓ આ બાજુ લોકેશન પણ સારું છે. ફોટા પાડવા હોય તો આવી જાજો આ બાજુ. તો ફાઇનલી મિત્રો અમારે ટ્રેક્ટરમાં જરીક બેલેન્સ ઘટી ગયું છે. તો અમે બેલેન્સ લેવા જઈએ છીએ. તમે જુઓ અમારું ટ્રેક્ટર જોવા પડ્યું છે અને ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી ગયું છે. તો તમે જો હવે અમે નદી પાર કરીને ડીઝલ ભરવા જાઉં. આ નદી છે અમારે. આ નદી એક લેવલ પાર કરવું જો છે. હવે આમાં ક્યાં કેટલું પાણી છે અમને ખબર છે નહીં. મિત્રો તમે જોવો અમે ડીઝલ લઈને પાછા ઉતારીએ છીએ. 2 જણા વાળા છે. ડીઝલ પણ છે હાથમાં. તમે જુઓ એટલું પાણી છે નદીમાં. આ નદી છે. તમે જુઓ પાણી છે કળની ઉપર જેટલું પાણી છે. તમે જો ઓમ અમારે આમ ફરવા જવું પડે. 5 કિલોમીટર જેટલું ફરવા જવું પડે. આ શોર્ટકટ થઈ જાય છે એટલે. અમે હવે નાવડાથી ઘરે જઈએ છીએ. તો અત્યારે અમે કંઈ ટ્રેક્ટરમાં બેઠા છીએ. અમારે કંઈ દેખાતું છે નહીં. અંધરૂકિયા જઈએ છીએ. તમે જુઓ અમારું ટ્રેક્ટર પણ અંધરૂકિયું જાય છે. તો આમાં કંઈ દેખાતું છે નહીં.
હેલો મિત્રો, તો અત્યારે અમે ઉઠી ગયા છીએ સવારમાં. હવે સવારમાં ઉઠી ગયા છીએ, પાણી ચાલુ છે, તમે જોવો પાણી જાય છે, શીખોડીમાં પાણી જાય છે. પછી અમે પીપરાણાથી નીકળ્યા હતા, પછી નાવડા પીગા હતા. નાવડાથી પછી અમે આવતા રહ્યા હતા. અંધારું થઈ ગયું હતું, ઘડિયાળમાં 8-9 જેવું થઈ ગયું હતું, મોડું જરીક થઈ ગયું હતું અમારે, એટલે અમારે ત્યાંથી અમે પછી આવતા રહ્યા હતા. અત્યારે અમારે પાણી વારવાનું કામ ચાલુ હોય, તમે જોવો. ત્યાંથી પછી ગા હાટું થોડાક વહેલા લેવા હતા, ત્યાં ગાવડિયું ખાય છે વહેલા. આ સોરાના વહેલા છે, તો તે વહેલા ખાય છે. અમારી જીનટોળી ધરાઈ ગઈ છે એટલે ઊભી છે. અને હવે પાણી વારવાનું કામ ચાલુ છે. પાણી ભરાય છે. ઉપલા ભાગમાં 3 ક્યારા રહ્યા છે, 3-4 ક્યારા છે. પછી પાણી પછી નીચે ચડાવવાનું છે. અમારું મીઠું અહીં કંઈક બેઠો છે, તમે જુઓ. ના બેઠો તો હું અહીંયા પીગો છું. પેલા સાઈડે પીગો તો લાઈટ વહી ગઈ, તમે જુઓ. અહીં પીગો તો લાઈટ વહી ગઈ છે. લાઈટ હરખી આવતી છે નહીં, ઘડીક આવે ને ઘડીક જાય એવું કરે છે. કાલે આખો દી લાઈટ હતી નહીં, હવાની વહી હતી સાઈડ, સાંજે પણ નથી. તો આજે પણ એવું છે. તો હવે 3 ક્યારા છેલ્લા છે આ બાજુ પાવાના, પછી એટલો ભાગ પાવાનો છે. તો હરખી લાઈટ આવશે તો કંઈક પીસે ને કાલની ઘોડે થવાનું છે. તો હવે હું પાછો જાઉં છું વાડીએ. લાઈટ આવી છે તો મોટર ચાલુ કરી દઈ. એક મોટર ચાલુ કરવાની છે, એક તો ઓટોમેટિકમાં ઉપડી જાય છે. તો હવે લાઈટ આવે તો પાછી મોટર ચાલુ કરવાની છે. તો તમે જુઓ, અમારા જમીનભાઈની રીંગણી છે. આજે અમારા જમીનભાઈ આવ્યા છે નહીં, કંઈક કામમાં પડી ગઈ છે એટલે આવ્યા છે નહીં, નકર હવા. મિત્રો પછી લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈને અને અમે આવ્યા છીએ ગાંઠું ફળ વાટવા. તો તમે જુઓ, ગાંઠું ફળ વટાય છે. અને હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીશું અને પાછા મળશું એક નવા વ્લોગમાં. તો લાઈક પણ કરી દેજો. તમે ન્યૂ હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મીઠું આવ્યો છે મારી પાસે. તો તમે જુઓ, મીઠું રખડીને અત્યારે આવ્યો છે. મીઠું તો અમારો મીઠું રખડીને આવ્યું છે મારી પાસે. અહીંયા કંઈક બેઠો હતો બાવર ઉપર, તો બેરખો તો આવી ગયો છે, ભીખો થયો છે. એટલે હવે એને વાડીએ જઈને હવે ખવડાવશું. અત્યારે આવીને બેસી ગયો છે મારી પાસે. તો વાડીએ જઈને પેટીને એવું ખવડાવવાનું છે. તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીશું.